અમિત શાહ રવિવારે એટલે કે 9 ફેબ્રુઆરીના દિવસે એક સાથે 11,300 વકીલોને શપથ લેવડાવશે. વિગતવાર વાત કરીશું આ વિડીયો દરમિયાન. નમસ્કાર, હું જાનવી પટેલ, બીબી ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. દેશના વકીલોમાં ઇતિહાસ. સૌ પ્રથમવાર બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાત દ્વારા આયોજનમાં ઐતિહાસિક કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અને સરકાર મંત્રી અમિત શાહ દ્વારા 9 ફેબ્રુઆરીના રોજ અડાલજ ખાતે આવેલ દાદા સેન્ટરમાં એક સાથે 11,300 નવયુક્ત વકીલોને શપથ લેવડાવશે. વકીલના શપથ સમારોહમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કાયદા મંત્રી ઋષિકેશ પટેલ, બાર કાઉન્સિલિંગ ઓફ ગુજરાતના ચેરમેન અને સાંસદ સભ્ય મનન કુમાર મિત્રા, સોલિસિટર જનરલ ઓફ ઇન્ડિયા તુલસી મહેતા, એડવોકેટ જનરલ કમલ ત્રિવેદી ઉપસ્થિત રહેશે. બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન જે પટેલે જણાવ્યું હતું કે દેશના ઇતિહાસમાં ગુજરાતમાં એક સાથે 11,300 વકીલો શપથ સમારોહ કરવામાં આવ્યો છે. આ સમારોહમાં દેશના તમામ બાર કાઉન્સિલના હોદ્દેદાર, BCIના સભ્ય, રાજ્યના 272 બાર હોદ્દેદાર સહિત મોટી સંખ્યામાં વકીલો હાજર રહેશે. નવયુક્ત વકીલોના શપથ સમારોહને કારણે તેમની વકીલની પ્રેક્ટિસ કરવામાં તેમને ગુણવત્તા મળશે, ગતિ માર્ગ પણ મળી શકે છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે છેલ્લા 1 મહિનાથી બાર કાઉન્સિલર ચેરમેન સતત મહેનત કરી રહ્યા છે. દેશમાં ઇતિહાસ સાક્ષી પૂરે છે કે કોઈ પણ પ્રકારની ક્રાંતિમાં વકીલો સૌથી આગળ હોય છે, સૌથી પહેલા હોય છે. દેશના તમામ રાજકીય પાર્ટીના વક્તા તરીકે પણ મોટા ભાગના વકીલો હોય છે. વધુ વિગત, વધુ સમાચાર સાથે ફરીવાર મુલાકાત કરીશ. હાલ મને રજા આપો. નમસ્કાર.